ગણિત બેઝિક પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ સી. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. 38 થી 46મો પ્રશ્ન છે. પ્રત્યેકના 3 ગુણ છે. 9 આપેલ છે, એમાંથી કુલ 6 કરવાના છે અને આખા વિભાગના 18 માર્ક રહેશે. 38મો પ્રશ્ન. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી, તો તેણે ₹50 અને ₹100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? જવાબ. ધારો કે મીનાને ₹50ની X નોટો અને ₹100ની Y નોટો મળી હોય, તો આપણને એક સમીકરણ મળશે કે કુલ રૂપિયાને કુલ રકમ મળેલ હશે 50X + 100Y, અને કુલ રકમ આપેલ છે પ્રશ્નમાં કે ₹2000 છે. તેથી સમીકરણ મળશે 50X + 100Y = 2000. એમાંથી 50 બંને બાજુથી કોમન કાઢતા 50 નહીં રહે, તેમાંથી 50 બંને બાજુથી બારે કાઢતા આપણને સમીકરણ મળશે X + 2Y = 40. આને આપશું આપણે સમીકરણ નંબર 1. મીનાને કુલ 25 નોટો મળે છે, આ પણ પ્રશ્નમાં આપેલ છે, તેથી X + Y = 25. આ મળશે આપણને સમીકરણ નંબર 2. બંને સમીકરણને ઉકેલતા આપણને જવાબ મળશે Y = 15 અને Yની કિંમતને સમીકરણ નંબર 2માં મૂકતા જવાબ મળશે X = 10. તેથી મીનાને ₹50ની 10 અને ₹100ની 15 નોટો મળી હશે. 39મો પ્રશ્ન. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. 3X + 5Y = 21 અને 2X - 3Y = 14. જવાબ. સમીકરણ 2 આપેલ જ છે. હવે 2 પરથી આપણે X ને Yના સંદર્ભમાં મેળવીશું. તો X ને એક બાજુ રાખતા બાકી બધું એક પછી એક બધા અંકો બીજી બાજુ બરાબરની નિશાનીની બીજી બાજુ જવા દેતા આપણને મળશે Xની કિંમત X = 14 + 3Y / 2. અને આપણે આપશું નંબર 3. હવે 3ને પહેલા સમીકરણમાં મૂકતા આપણે ગણતરી જોઈ જ શકીએ છીએ. તો છેલ્લે આપણને જવાબ મળશે Y = 0 અને Yની કિંમતને આપણે પાછું 3માં મૂકશું તો આપણને Xની કિંમત મળશે 7. તેથી સમીકરણનો ઉકેલ X = 7 અને Y = 0 છે. 40મો પ્રશ્ન. સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય? જવાબ. અહીં A = 9, D એટલે કે A2 - A1 એટલે કે 8. 17માંથી 9 જાય તો 8. SN આપેલું છે 636 અને N શોધવાનું છે. આની અંદર આપણે બધાની કિંમત મૂકશું સૂત્રમાં. સૂત્ર છે SN = N/2 કૌંસમાં 2A + N - 1 × D. આની અંદર બધી કિંમત મૂકશું. કિંમત મૂકતા છેલ્લે આપણને એક સમીકરણ મળે છે 4n² + 5n - 636 = 0. હવે આની અંદર આપણે વિવેચકવાળી રીતનો ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ મેળવીશું. તો વિવેચક માટે b² - 4ac એટલે એને વિવેચક કહેવાય, ઈ શોધવું પડશે. અને હવે આપણે nની કિંમત મેળવશું. એના માટે સૂત્ર મૂકશું b ± b² - 4ac અને આખાના છેદમાં 2a. તો એનો આપણે ગણતરી કરશું એટલે પ્લસ માઇનસ છે એટલે એકવાર +101 લેવાનું, એકવાર -101 લેવાનું. તો આપણને 2 જવાબ મળશે nના. એક છે -53/4 અને બીજો છે 12. પણ ઋણ સંખ્યા શક્ય નથી. n = -53/4 શક્ય નથી. તેથી nની સંખ્યા મળશે આપણને 12. તેથી આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થશે. 41મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી છે. 80માં ભારતી અને કેમેલી અનુક્રમે A 3-1, B 6-4 અને C 8-6 સ્થાન પર બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે. તમારા જવાબ માટેનું કારણ દર્શાવો. અહીં આપણને 3 બિંદુઓ આપેલા છે A, B અને C. તેના યામ આપેલા છે. હવે AB શોધવાનું રહેશે. આપણે અંતરસૂત્ર મૂકતા AB શોધશું, BC શોધશું. ABનો જવાબ આવશે 3√2. BCનો જવાબ આવશે આપણે 2√2 અને AC શોધશું એટલે એનો જવાબ આવશે 5√2. તો અહીં આપણે જોઈ જ શકીએ છીએ કે AB + BC = AC મળે છે. એટલે કે
3√2 પ્લસ 2√2 બરાબર 5√2. તેથી બિંદુઓ A, B અને C સમરેખ છે. તેથી અસીમા, ભારતી અને કેમેલિયા એક જ હરોળમાં બેઠા છે. 42મો પ્રશ્ન. બિંદુઓ A 2-2 અને B -7, 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. જવાબ. ધારો કે P અને Q એ ABના ત્રિભાગ કરતા બિંદુઓ છે. તેથી આપણે આકૃતિ પરથી જોઈ જ શકીએ છીએ AP બરાબર PQ બરાબર QB. આ ત્રિભાગ એટલે કે 3 સરખા ભાગમાં વહેંચણી કરે છે એવા બે બિંદુઓ છે. તેથી P એ ABનું 1/2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને આપણે Pના યામ શોધશું. એટલે Pના યામમાં આપણને મળશે -1, 0. એવી જ રીતે Q એ ABનું 2/1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. ફરીથી આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું અને Qના યામની ગણતરી કરશું. તો Qના યામ મળશે -4, 2. તેથી A અને Bને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ -1, 0 અને -4, 2 છે. 43મો પ્રશ્ન. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સાબિતી. પહેલાં તો પક્ષ. બિંદુ P અને O કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. Pમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને Q અને Rમાં સ્પર્શે છે. સાધ્ય એટલે કે આપણે શું સાબિત કરવાનું છે એ. PQ બરાબર PR. હવે આવશે સાબિતી. પહેલાં તો આકૃતિ દોરવાની રહેશે, પછી સાબિતી. OP, OQ અને OR દોરો. ખૂણો PQO અને ખૂણો PRO એ કાટખૂણા છે. આ સાબિત થાય છે પ્રમેય 10.1 પ્રમાણે. તેથી ત્રિકોણ OQP અને ORPમાં OQ બરાબર OR બંને ત્રિજ્યા છે. OP બરાબર OP એક જ રેખા છે. અને ખૂણો PQO અને બરાબર ખૂણો PRO કારણ કે કાટખૂણા છે. તેથી કાકબા શરત મુજબ ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP સમરૂપ છે. તેથી PQ બરાબર PR આ સાબિત થાય છે. 44મો પ્રશ્ન. AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે જ્યાં B એ સ્પર્શ બિંદુ છે. P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. જો AB બરાબર 15 સેમી અને AC બરાબર 9 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. જવાબ. પહેલાં તો આકૃતિ દોરેલ છે. અહીં AB બરાબર 15 સેમી અને AC બરાબર 9 સેમી આપેલ જ છે. શોધવાનું છે ત્રિજ્યા બરાબર R. હવે આપણે જોઈ શકીએ છીએ આકૃતિ ઉપરથી AP બરાબર 9 પ્લસ R થશે અને PB એટલે કે R એટલે ત્રિજ્યા. અને ખૂણો B એ પ્રમેય 10.1 મુજબ 90 અંશનો એટલે કે કાટખૂણો છે. હવે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે AP² બરાબર AB² પ્લસ PB². બધામાં રકમ મૂકતા છેલ્લે આપણને આરની કિંમત મળશે 8. તેથી વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે. 45મો પ્રશ્ન. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો બહુલક શોધો. જવાબ. અહીં મહત્તમ આવૃત્તિ 20 છે. જે મહત્તમ આવૃત્તિ હોય એ જ બહુલકનો વર્ગ હોય. તેથી બહુલક વર્ગ આમાં આવશે 125 145. તેથી Lની કિંમત આવશે 125, Hની 20, F1ની 20, F0ની 13 અને F2ની 14. હવે બહુલકનું સૂત્ર મૂકતા L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 આખાને ગુણ્યા H. બધાની કિંમત મૂકતા છેલ્લે આપણને બહુલક એટલે કે Z બરાબર 135.76 મળશે. તેથી આપેલ માહિતીનો બહુલક 135.76 છે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો પહેલું 50 પૈસાનો સિક્કો હશે, બીજું ₹5નો સિક્કો નહીં હોય, ત્રીજું ₹2નો સિક્કો હોય. તેની સંભાવના કેટલી? જવાબ. ગલ્લામાં કુલ સિક્કા છે 180. તેથી કુલ પરિણામોની સંખ્યા આવશે 180. હવે એની અંદર પહેલો પ્રશ્ન ઘટના એને આપણે લેશું. બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય
તો તે ઘટનાના સાનુકૂળ પરિણામો છે 100. તેથી પી ઓફ એ બરાબર 100/180, એટલે જવાબ આવશે 5/9. બીજું, ઘટના બી બરાબર બહાર પડેલ સિક્કો ₹5નો નહીં હોય, તો તેથી બીના સાનુકૂળ પરિણામો બરાબર 180 - 10, કેમ કે ₹5ના ખાલી 10 જ સિક્કા છે, તેને બાદ કરી નાખશું, બાકી બધા આમાં ચાલશે. બરાબર 170. તેથી પી ઓફ બી બરાબર 170/180, અને ઉકેલતા જવાબ મળશે પી ઓફ બી બરાબર 17/18. ત્રીજું, ઘટના સી બરાબર બહાર પડેલ સિક્કો ₹2નો હોય, તેથી સીના સાનુકૂળ પરિણામો, કેમ કે ₹2ના ખાલી 20 જ સિક્કા છે, તેથી પી ઓફ સી બરાબર 20/180, તેને ઉકેલતા જવાબ મળશે 1/9. તેથી પી ઓફ સી બરાબર 1/9.